હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી એક નવો પોઈન્ટ શરૂ કરીશું. ડેમો વર્ઝન ખોલી લેશું આપણું, જેમાં આપણે વર્ક કરીએ છીએ અથવા તો ટીચિંગ કરાવીએ છીએ. સેટઅપમાં જશું, એમાં કંપની સેટઅપમાં, જનરલ સેટઅપમાં કાલે આપણે અધર સુધી જોયું. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ સ્ટીકર રિક્વાયર્ડ આપેલી છે. અહીં ફ્રેન્ડ્સ સ્ટીકર એટલે તમે જોશો તો બહાર જે બજારમાં જે મોલ હોય એના ઉપર સ્ટીકર લગાવેલા હોય છે. અહીં સ્ટીકર એટલે કે આપણે જે કોઈ પણ વસ્તુ ચોંટાડવાની હોય છે, અહીં એનો ઉપયોગ નથી. અહીં સ્ટીકર એટલે કે બહાર જે ડિસ્પ્લેમાં આપણે દેખાય છે કે આ વસ્તુનો આ ભાવ છે, અથવા તો તમારે કંઈ પણ વસ્તુ ડાયરેક્ટ મેન્શન ડિસ્પ્લે ઉપર કરવી છે, એનો ઉપયોગ સ્ટીકર માટે થાય છે. અહીં સ્ટીકર યસ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ, અહીં સ્ટીકરનો ઉપયોગ તમે તમારું આઉટસ્ટેન્ડિંગ, ત્યાર પછી રિસીવેબલ, પેએબલ કેટલું છે એ જોવા માટે કરી શકો. અહીં સ્ટીકર ડિટેલ્સ આપવાની રહેશે કે તમારે કઈ વસ્તુ જોવી છે. તો સ્ટીકર ડિટેલમાં જશો તો અહીં રિસીવેબલ, પેએબલ જોવું છે. ત્યાર પછી નોન મૂવિંગ પ્રોડક્ટ જોઈ છે, એટલે કે જે તમે સ્ટોકમાં પડેલી છે એ પ્રોડક્ટ જોવી છે. ત્યાર પછી રિમાઇન્ડર, મેમોરેન્ડમ, પીડીસી રિમાઇન્ડર એ કાંઈ જોવું છે તો એ એન્ટર આપીને આગળ સ્ટારની નિશાની કરવાની રહે છે. પછી ટેબ આપી દેશું. અહીં સ્ટીકરની સ્પીડ આપેલી છે, તો મીડિયમ રાખીશું, ફાસ્ટ રાખીશું, તમારે જે પ્રમાણે જોતી હોય એ તમે રાખી શકો છો. એસ્કેપ આપીને સેટઅપ સેવ કરીશું. અહીં ફ્રેન્ડ્સ નીચે જોશો તો આ પ્રકારની ડિટેલ તમને જોવા મળશે. સાબર સેલ્સનું ડેબિટ આટલું છે, સુપરપ્લાયનું ડેબિટ આટલું છે, ત્યાર પછી અતિકનું ક્રેડિટ આટલું છે. આ પ્રમાણે સ્ટીકરનો ઉપયોગ થાય છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.